નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં 2 હત્યાના બનાવ બન્યા હતા. શહેરના જીવરાજ પાર્ક નજીક એક પીજીમાં રહેતા એક યુવકે બીજાના પેટમાં છરીનો ઘા મારી તેની હત્યા કરી હતી, જ્યારે બીજા બનાવમાં ચાંદખેડા વિસ્તારમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ હિરેન સોલંકી એપલ સ્ટોરમાં નોકરી કરતો હતો. તે જીવરાજ પાર્ક નજીક આવેલા એક આવાસ પીજીમાં મહાવીરસિંહ જાદવ સાથે રહેતો હતો. મહાવીરસિંહ પણ એપલ સ્ટોરમાં જ કામ કરતો હતો. બંને યુવાનો સાથે જ રહેતા હોવાથી પીજીના કબાટમાં પોતાનો સામાન મૂકવા જેવી સામાન્ય બાબતોને લઈને તેમની વચ્ચે નાની મોટી બોલાચાલી થતી રહેતી. જોકે તેને કોઈ ગંભીરતાથી લેતું નહોતું. 13મી મે વહેલી સવારે બંને વચ્ચે દરવાજો મોડો ખોલવા બાબતે તકરાર થઈ હતી, જેમાં ઉશ્કેરાઈને મહાવીરસિંહે પોતાની પાસે રહેલી છરી હિરેનના પેટમાં મારી હતી. ઇજાગ્રસ્ત હિરેનને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે વિજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી મહાવીરસિંહને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે. મૂળ ગાંધીનગરના પેથાપુર ખાતે લાભ એપાર્ટમેન્ટની સામે અજીત કૌર સિખલીગર તેના પતિ જશમીતસિંહ સાથે રહેતી હતી. તેનો પતિ ભૂંડ પકડવાનો વ્યવસાય કરતો હતો. ચાંદખેડા વિસ્તારમાં ઝુંડાલ સર્કલ પાસે રહેતી યુવતી સાથે જસમીતસિંહના અનૈતિક સંબંધો હતા અને યુવતી પૈસા બાબતે અવારનવાર બ્લેકમેલ કરીને કહેતી હતી કે હું મારા મામાના દીકરા જે માણસા ખાતે રહે છે તેના મારફતે તારું મર્ડર કરાવી દઈશ. 12મી મેના રોજ સાંજે કંઈ પણ કહ્યા વિના જસમીતસિંહ તેનું બાઇક લઈને નીકળી ગયો હતો અને રાત્રે ઘરે પાછો આવ્યો નહોતો. 13મી મેના રોજ સવારના સમયે અજીત કૌરના મોબાઈલ ફોન ઉપર પોલીસ કર્મીનો ફોન ગયો હતો કે તમારા પતિનું મર્ડર થયું છે અને ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે આવી જાઓ. જેથી તેઓ પરિવાર સાથે ચાંદખેડા પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેમને ઝુંડાલ સર્કલ પાસે મોકલવામાં આવ્યા હતા, જ્યાં હોટલ સર્વોત્તમ પાસે કાચા રસ્તા ઉપર જસમીતસિંહની હત્યા કરેલી હાલતમાં લાશ પડી હતી. શરીરના અલગ અલગ ભાગે નાના મોટા તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને હત્યા કરી દેવામાં આવી હતી. યુવતી અને તેના પરિવારજનોએ તેની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.